कसा गाओ हूँ गीत गीत जहाँ तमर गावे मैला की धनमाल झांसी चरणा हागे न कसा पखाड़ा पाव पवित्र नख कंकड़ी आगे पण हवे राजा धीराज की रीजवा के कवि शंकर तू हवे सेवा करे पण आकाश पाताल दुधरे अंबर नाग सुर नर पाई नमे दिगपार दिगंबर आठई डूंगर सातई शायर तैण समय पण नवनाथ अने नर 64 नारी आज हाथ पसारी अने तम हरी है रव राय रवेची जग प्रवेशी अने वकड़ रवेशी ईश्वरी मां वकड़ रवेशी ईश्वरी मां भगवती ने जोगमाया ने याद करी अने कृष्ण ने याद करी अने भोळानाथ ने याद करी अने प्रार्थना करीने एटલું કીધું કે બાપ અમે તારા ગુણગાન ગાવા માટે થઈ તને યાદ કરવા માટે થઈ અને અમે બેઠા છીએ પણ બાપ અમે તારા ગુણગાન કઈ રીતે ગાઈ શકીએ કારણ કે તારી આગળ તો અપ્સરાઓ કિન્નરો ગંધર્વો અને નૃત્ય કરે છે ને પામર મારવી અમે તારા ગુણગાન કઈ રીતે ગાઈ શકીએ પણ કશા ગરવ હું મહલ મહલ ગીર મેર કહાવે ને કશા ગાવ હું ગીત ગીત જ્યાં તમર ગાવે पण मैला की धनमाल झांसी चरणा आगे न कशा बखाड़ा पाप पवित्र नख गंगरी आगे पण आकाश पाताल दूध हरे अंबर नाग जुर नर भाई नमे दिगपार दिगंबर आठई डूंगर सातई सायर तैण समय पण नवनाथ अने नर 64 नारीए आज हाथ पसारी अने तम हरी हे रव राय रवेची जग प्रवेशी अने वकड़ रवेशी ईश्वरी मां वकड़ रवेशी ईश्वरी मां ने याद करी जो माए ने याद करी अने आ कार्यक्रमनी शरूआत आम तो तमाम कलाकारोनो परिचय जेमणे अहींया आप्यो अने आपना ज गामना वतनी अने आहिर समाजनुं गौरव करी शकाय एवा ऑर्गेनाइजर एवा मनोजभाईनी અહીં હાજરી છે અમારા ભરતભાઈ પણ અહીં વિરાજમાન છે અને માલદેવભાઈએ આમ તો ખૂબ સારી એવી શરૂઆત અહીંથી કરી છે આજ એવી એક બે વાતો મારે પહેલા તમને કરી અને મારે એક દોર તરફ પાછા લઈ જવા છે એક બે વાતોની ફરમાઈશ છે એ પણ પૂરી કરવી છે પણ માલદેવભાઈ કેડ નામનું એક ઝાડ આવે બધી તમામે તમામ તમે વનસ્પતિ લઈ લ્યો તમામે તમામ તમે ઝાડવા લઈ લ્યો એ તમામે તમામ ઝાડવા છે ને એ તમને કદાચ ફળ આપતા હશે આંબો છે એ ફળ આપે પણ એ આંબાને તમે બાથ ભરો ને આંબાને તમે અડો ને તો એનું ફળ તમને લાગે ખરું કાંટા છે નહીં કાંટા નથી પણ એ લાગે ખરું બીજી વાત તમામે તમામ તમે વૃક્ષો લઈ લ્યો એ તમામે તમામ કેરી આપતા હોય ફળ આપતા હોય પણ તમામે તમામ ઝાડવા તમને ક્યાંક લાગે ખરા પણ કેળ નામની એક ઝાડ આવે કેળ નામનો જે ઝાડ આવે ને એ તમને ક્યાંય લાગે નહીં સાહેબ એના પાંદડા હોય ને એ સત્યનારાયણની કથામાં વપરાય એનો માંડવો કરે અને પછી એમ કહેવામાં આવે સત્યનારાયણને કહેવાય કે એમ કે ગાલો બાપ જો સત્યનારાયણ ભગવાન ત્યાં પધારે કેળના સાહેબ એના પાંદડા છે ઈ કાયમ આવે બીજી વાત કે એને જે ફળ આવે ઈ ફળ આવે કેળા અને કેળા નામનું ફળ આવે ઈ જ પાછું કહેવાય કે પરમાત્મા લગી પહોંચાડી દે ઈ ફળે નહીં આપોગે પાછું એનું થળ છે ને એને તમે બાથ ભરો ને તો કેળનું થળ તમને લાગે નહીં ઈ નરમ હોય ઈ સાહેબ આમ તમને ઈ જરાય લાગે નહીં તમને ડંખ ના આપે એમ સાહેબ આજ 3 વ્યક્તિઓ એવી છે અહીંયા કે અત્યાર લગી બીજા બધાને એમ લાગતું છે કે આને ક્યાંક ક્યાંક ડંખ આપ્યા પણ હું આને કેળ કહું છું કોઈ વખાણના દાવે નથી આવ્યો બીજી વાત કે અહીંયા 1 રૂપિયો લેવાનો નથી રૂપિયા લેવાના હોય તો તમને એમ લાગે કે હરદેવભાઈ અહીંયા આવીને વખાણ કરે છે પણ સાહેબ 3 વ્યક્તિને હું એટલા માટે કહું છું કે એ કેળ એટલા માટે છે એક તો અમારા હેમંતભાઈ સોલંકી છે ને એ એક કેળ બેઠા છે સાહેબ
બીજી વાત, અમારા ઇકબાલભાઈ છે, અમારો ભાણેજ છે આમ તો, એટલે ઈ એક કેડ બન્યો છે, અને ત્રીજા અમારો મનોજભાઈ ચંદ્રવાડી. આ ત્રણેય સાહેબ કેડ બની અને એક છોકરાની જિંદગી જેને બચાવી એને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. વાત તમને આ ઇકબાલભાઈ ખૂબ પ્રોગ્રામ કર્યા તમારે, મજા આવી, ખૂબ સારી વાત છે. તમને મુબારક સાહેબ, પ્રોગ્રામ કરો છો, મનોજભાઈ ઓર્ગેનાઇઝિંગ કરે છે, તમે જે ધંધો કરો છો એ સાહેબ તમને લાખો સલામ, લાખો સલામ. પણ એક વાર કે આવો વિચાર આવે ને, અને આ વિચાર આવ્યા પછી એને અમલમાં મૂકી દઈએ, અને સાહેબ આ એવો પ્રોગ્રામ છે, કારણ કે અત્યાર લગી ગૌત્રીઓના ઘણા બધા કાર્યક્રમો થયા છે, મંદિરના લાભાર્થી થયા છે, પણ સાહેબ કોઈક એક એવો ગરીબ માણસ હોય, કોઈ, અને ગરીબ નથી ગણતો, કારણ કે આ લોકો હાડના ગરીબ નથી, હાડના ગરીબ કોઈ નથી સાહેબ. સંપત્તિથી કદાચ હું તમે ગરીબ હોય, પણ એ હાડના ગરીબ નથી. પણ એવા માણસની કદાચ મદદ થઈ જાય, અને આ કાર્યક્રમની અંદર તમારો 1 રૂપિયો અહીંયા અપાઈ જાય ને, તો એ રૂપિયો સાહેબ તમારો 1 કરોડ રૂપિયા બની જાય આ કાર્યક્રમ માટે અને આ પરિવાર માટે. અને બીજી વાત, એક નાનો એવું 10 વર્ષનું છોકરું, અને આમ તો છોકરા માટે છે ને, 10 વર્ષનો છોકરો અને કઈ ચોરી કરેલી, અને એને પીએસઆઈ એ કહેવાય કે પકડ્યો, અને પીએસઆઈ પકડ્યા પછી એવો ઢોર માર માર્યો, ચોરી કબૂલ કરાવવા માટે થઈને ઢોર માર માર્યો. પણ છોકરો છે, 10 વર્ષની ઉંમર છે, માર ખાધો પણ ચોરી કબૂલ કરી નહીં. મનોજભાઈ માલદેભાઈ, ચોરી કબૂલ કરી નહીં, ચોરી કબૂલ કરતો નથી. 3-4 દિવસ એવો ઢોર માર મારે, પણ છોકરો ચોરી કબૂલ કરતો નથી. અને એમાં બરાબર હવારનો પોર, અને છોકરાને ઢોર માર મારેલો, પણ કોટડીની અંદર જેલની હરિયાની પાછળ કહેવાય કે છોકરો હાથનું ઓછીકું કરીને હૂતેલો સાહેબ. આ બાજુ પીએસઆઈ નજર કરી, હવારમાં છોકરો હાથના ઓછીકું કરીને હૂતેલો. પણ સાહેબ પીએસઆઈ ને 10 વર્ષ પહેલા પોતાનો દીકરો ગુજરી ગયો હતો ને, એ યાદ આવ્યો, મારો દીકરો હોત ને તો આના જેવડો જ હોત, મારો દીકરો કદાચ આ જગતના ચોકમાં હોત તો આના જેવડો જ હોય સાહેબ. એક અંદરથી હૈયામાં કરુણાનું ઝરણું પ્રગટ્યું, અને કહેવાય કે તાળા ખોલાયો, છોકરાને ઉઠાડ્યો, બેટા નાસ્તો કરવો છે, ચા પીવી છે. હવાના પોરમાં નાસ્તો મગાવ્યો, ચા પીવડાવી, અને પીએસઆઈ છે ને એ પોતાના હાથે છોકરાને ચા પીવડાવતા જાય, નાસ્તો કરાવતા જાય. જે પીએસઆઈ મારેલો ઢોર, એ જ પીએસઆઈ છોકરાને નાસ્તો હાથમાં કહેવાય કે નાસ્તો કરાવતા હતા. નાસ્તો કરાવતા છોકરા એટલું કીધું, સાહેબ પેન અને કાગળ લઈ લ્યો, આજ તમે જે કહો ને એ ગુનો હું કબૂલવા માટે તૈયાર છું સાહેબ. અરે ભલા ભલા, હું તને આ 3 દિવસથી ઢોર મારું છું, અને તે એક પણ ગુનો કબૂલ ન કર્યો, અને આજ તને માથે હાથ ફેરીને 2 બુટકા કહેવાય કે મોઢામાં ખવડાવ્યા, એમાં તું એમ કે છું તમે જે કહો એ ગુનો કબૂલવા તૈયાર? બેટા આમ કેમ? અને તેથી છોકરા એટલું કીધું, પીએસઆઈ સાહેબ 10 વર્ષ પહેલા આવી રીતે માથે હાથ ફેરવીને કોઈ ખવડાવવા વાળું હોત ને તો હું ચોરીના માર્ગે ન ચડ્યો હોત. ભલા માણસ, એમ સાહેબ આ અમુક વસ્તુઓ, અમુક કાર્યક્રમો એવા હોય કે ઈ કાર્યક્રમની અંદર ઈ માણાને કોઈથી કરવું ન હોય, ઈ માણાને અહીંથી માગવું ન હોય, અને બીજા માણા દ્વારા અહીંથી અમને માગવાનો શોખ ન હોય. પણ સાહેબ એમનો કુદરત જેથી રૂઠે ને, એમનો અલ્લાહ જેથી રૂઠે ને, તેથી સાહેબ હું એટલું કહું છું કે એક અલ્લાહ રૂઠી જાય ને તો સામે હજારો અલ્લાહ આવીને ઊભા રહી જતા હોય છે. એ 100%ની વાત છે. ભલા માણસ, હો અલ્લાહ અને હો ભગવાન આવીને સામે ઊભા રહી જતા હોય આના માટે. અને બીજી વાત એ સાહેબ કે હજી આ ધરતીને કાંઈ ન થતું હોય, અને આ ધરતી જો આમને ટકી શકી હોય, એનું એક જ કારણ છે કે હજી સાહેબ હેમંતભાઈ થી લઈ અને આપ સૌ અહીંયા જે પૈસા નાખે છે ને તમામે તમામ મિત્રો, અને મનોજભાઈ થી લઈ અને અમારા બધા કલાકારોને પણ હું અહીં લાખ વંદન કરું છું કે રૂપિયો લીધા વગર જ્યારે અહીંયા બધા કલાકારો આવ્યા છે. અને બીજી વાત એ કે આના હિસાબે થઈ અને આ ધરતીને કાંઈ ન થતું હોય. બાકી સાહેબ એક વર્ષના અંતરે કાંઈક હોય, કાં હોનારત હોય, કાં ભૂકંપ હોય, અને કાં સુરતમાં પાણી આવ્યું એમ કાં પાણી આવ્યું હોય, પણ છતાં હિન્દુસ્તાનની ગુજરાતની ધરતીને કાંઈ થાય નહીં એનું એક જ કારણ છે કે હજી આ ધરતી ઉપર આપણા વડીલો, આપણા માવતરો, અને હજી ક્યાંક આ ધરતી ઉપર સાહેબ આવા દાન દેવાય છે, એના હિસાબે આ ધરતીને કાંઈ ન થતું હોય. બાકી સાહેબ 26મી જાન્યુઆરીએ એક ભૂકંપનો આંચકો આવે અને આખી ધરતીને હલબલાવી
કરી નાખે, પણ ફરી પાછું આપને સાહેબ આ કાર્યક્રમ છે ને એટલે 26મી જાન્યુઆરીને ફરી પાછી યાદ કરાવું. યાદ એટલા માટે કરાવું છું સાહેબ, આ હિન્દુસ્તાનની ધરતીને હુકામે કાંઈ નથી થતું. કારણ કે સાહેબ 26મી જાન્યુઆરીએ આ ધરતી ઉપર ભૂકંપ તો આવે, પણ જે ભૂકંપ આવ્યો તો એ ભૂકંપ આવ્યો તો ક્યાંથી અને એ ભૂકંપ ગયો ક્યાં, અને આખા હિન્દુસ્તાનની અંદર એ ભૂકંપે ક્યાં ગામડામાં અને ક્યાં સિટીમાં કેવી હાકલ અને કેવી ઝપટ બોલાવીને ભૂકંપ આવ્યો ક્યાંથી અને ભૂકંપ ગયો ક્યાં. બરાબર, મારી હારોહાર હાલજો કે ભૂકંપ આવ્યો ક્યાંથી, તો કે કેન્દ્ર બિંદુ પ્રગટું કચ્છમાં ઈ ધ્રાંગ લોગાઈને ગુજાવ્યા, ભુજને લીધો ભરડો અને વિનાઈ ખડાવી અંજારને આટો ફરી અને સામખિયાળી નોરવા દીધી શાન કે ભાન અને મોરબીના ઉડાડા મોર, જામનગરની જડી બોલાવતો ને હારરનો પકડો હાથ, ઈ બહુ ધોળાવી બાલારીને જુનાગઢિયાને ઝપટમાં ડોલાવ્યો, ઈ દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, અરે ભાવનગરને ભરગતો વલભીપુર નાખ્યું વલોવી, અરે એને નોરવા દીધી શાન કે ભાન અને ઘેર કર્યો કારો, તા તો જુથી નાખ્યો ચકલાનો માળો, તા તો ચારી કોર બચાવો બચાવો ની ચારી કોર થાવામીની કે ગિયાર્યું, પણ આમાં ક્યાંય નથી બચવાની બારી. ઈ વલભીપુર માંથી વસૂજો અને ગોહિલવાડમાં ગુજાણો અને કોણા ભાગનું લીધું પાલી તાણા, પણ બજરંગદાસ બાવલિયાની મહેરથી ઈ બગદાણાથી બારો હાલ્યો અને કાઠિયાવાડ બધું કમાવતો, ઈ રાજકોટની અંદર રેલાણો, 8 નંબર રોડે અથડાણો અને ચોટીલા સોસરો ગયો અને સાયલાને કરી શાન, ઈ લીમડીને મારતો ગયો લપાટ, અરે ધોળકાન ધુધકુબાન ધ્રુજાવતો ભરૂચના ઉડાયડા ભમરા, અરે જય કરી સુરતને શાન, વાપી નાખ્યું વલોવી, ત્યાંથી અમેરિકા જતા એને આળસ થઈ તે પાછો પર વયો પાકિસ્તાનમાં, ઈ કરાચીના ઉડાયડા ગાંગરા, દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અને મારી ટીકરમાં આવીને કર્યું બુખર કે મારા ગામડે ભણકારા ભણે અને ઓલો ભીખો કે મારી ટીકરમાં આવીને આવું તે કેમ કર્યું કીર્તાર. આખા હિન્દુસ્તાનની ધરતી ઉપર ઉપલેટાને આંગણે બેઠા બેઠા આટો માર્યો. આ માઇક ચેક કરવા માટે હતું. આ માઇક ચેક થઈ ગયું, તમે લોકો ચેક થઈ ગયા. આમાં જેણે હું અહીંથી નજર કરી, જેણે તાલી પાડી, જેણે દાંત કાઢ્યા, જરા મોઢા હલાવ્યા, જેને સ્માઇલ આપી, લાખ રૂપિયાની જેમ એની સ્માઇલ હોય એવી રીતે જરા જેને સ્માઇલ આપી, જરા દાંત કાઢ્યા, એ બધા મારી હારો ગામડે હાલ્યા. બાકી હું 2 કલાક ત્યાં જઉં છું, અમુક તો આમ જ બેઠા. હું જોઈ મારું બધું. અરે કોટા તને ખબર નથી આ શું છે? આ હેના હાટું બધા ભેરા થયા છે. હેમંતભાઈ એટલો બધો ખર્ચો કર્યો, ઇકબાલભાઈ એટલી બધી મહેનત કરી, આ અમારા મનોજભાઈ માલદેવભાઈ થી માંડીને આ બધાએ એટલી મહેનત કરીને તું પાછો હજી પૂછતો આ બધું શું છે? બીજી વાત કે જેણે તાલી પાડી, દાંત કાઢ્યા, અમુક અમેરિકાથી હારે થયા, અમુક ભાવનગર થી હારે થયા, અમુક સુરત થી હારે થયા, અમુક પોતાનું ગામ ગોતતા હતા. મોટો હજી આપણું ગામ ન આવ્યું. આમાં બજેટ પ્રમાણે ગામ આવે, પણ સાહેબ મારે એક વાત ચોક્કસ કહેવી છે કે વાત ગમે તો મને નહીં, પણ મારી વાતને તાલીથી એટલા માટે બતાવજો. કારણ કે સાહેબ હિન્દુસ્તાનની ધરતી ઉપર જ્યારે ભૂકંપો હોનાર હતો, જ્યારે કાંઈ નહોતું આવ્યું, તેથી આ ધરતી ઉપર કરોડોના અબજોના બંગલા બાંધી અને કરોડોપતિ અબજોપતિ રહેતા હતા, અને એની બાજુમાં નાની ઝૂંપડપટ્ટી બાંધી અને હાવ નાના માણસો રહેતા હતા. ત્યારે એ કરોડોપતિ, એ અબજોપતિ કલેક્ટરને અરજી આપીને એમ કહેતા હતા કે ઝૂંપડપટ્ટી ઉભરાવી લ્યો, અમને ગંદકી થાય છે, અમારા છોકરા માંદા પડે છે. પણ સાહેબ બીજે દિવસે ગોજારો ભૂકંપ આવ્યો, તેથી ઈ ઝૂંપડપટ્ટી વાળાએ ઈ કરોડોપતિને આવકારો આપીને એમ કીધું, મારા બાપ તમે અહીંયા વિયાવો. નથી સાહેબ મારી બહારને સ્વાગતો કર્યા હતા. બીજી વાત એ કે આમાં મારા કેટલાય વડીલો છે, કદાચ કચ્છની ધરા ઉપર આટો માર્યો હોય અને કચ્છની ધરા ઉપર કદાચ ગયા હોય, એ લોકોને ખ્યાલ હશે સાહેબ કે તેથી કચ્છમાં સાહેબ મળદાઓ ક્યાં બારવા ને એનો લોકો વિચાર કરતા હતા. આ સ્થિતિમાં, આ પરિસ્થિતિમાં આપણા પ્રખર કથાકાર રમેશભાઈ ઓઝા તેથી કચ્છની ધરા ઉપર આટો મારવા જાય, કચ્છની ધરા ઉપર આટો મારે અને હજી કહેવાય કચ્છની ધરા ઉપર રમેશભાઈ ડગલા માંડે. 80 વર્ષની માં છે, જોગમાયા છે, કાખની અંદર દીકરાને તેડ્યો છે. રમેશભાઈને આવતા જોઈ 2 હાથ જોડીને એટલું કીધું, બાપા તમે કથા વાંચો ઈ કે નહીં? રમેશભાઈ કે હા બા, તે મને બરાબર ઓળખો, હું કથા વાંચું પોતે. અને તેથી માએ તાળા હાંભળામાંથી 10 રૂપિયાની નોટ છોડીને રમેશભાઈના ચરણોમાં મેકી. તેથી રમેશભાઈથી ન રહેવાનું એટલું બોલાઈ ગયું, માં
આ ભૂકંપની અંદર માં તારો પરિવાર હોમાઈ ગયો છે, હવે માં કોઈ રહ્યું નથી. અને માં હવે કાલ સવારે આ દીકરાનો દીકરો એમ કે માં મારે ખાવું છે, તેથી માં તું આને હું લઈ દે. તારી મરણ મૂડી 10 રૂપિયા હતા, એ તો તે મને આપી દીધા, હવે તું આને હું ખવડાવ હોય. અને તેથી આ દેશની જોગમાએ જવાબ આપ્યો તો, આ દેશની માએ જવાબ આપ્યો તો, રમેશભાઈ આ ભૂકંપ આવ્યો ને એ તો અમારી કચ્છની ધરામાંથી આવ્યો છે, આ ભૂકંપ આવ્યો ને એ તો અમારી ગુજરાતની ધરતીમાંથી આવ્યો છે. હજી અમારા કાળજા માથે ભૂકંપ નથી આવ્યો, અમારા કાળજા તો હજી એમને સલામત છે. અને જ્યાં લગી આ હિન્દુસ્તાનની ધરતી ઉપર આપણા વડીલોના, આપણા માવતરના કાળજા સલામત છે ને, તા લગી આ હિન્દુસ્તાનની ધરતીને કોઈ રૂવાડું ખાંગું ન કરી શકે. બીજી વાત એ કે આ વાત ઉપર તમને લોકોનો વિશ્વાસ ન હોય, કોઈ એમ કહેતું હોય કે આ પૈસા ને આ દાન ને આ મા બાપ ને આ બધું સાચવવાનું, સંતો આ બધું કે આ બધું ખોટું, જો આવું કોઈ કહેતા હોય હું તમને સાબિત કરી દઉં. ઇકબાલભાઈ, આવું જો કોઈ કહેતા હોય ભાઈ આ દાન ને ક્યાં દેવું હોય, ભાઈ આ તો ક્યાં રાખે ડાયરા વાળાના ટેવ હોય, આવું જો કોઈ કહેતા હોય તો હું તમને સાબિત કરી દઉં. આ ભૂકંપ આવ્યો ત્યારે સુરતમાં 12 માળની બિલ્ડિંગો હતી અને 12મા માળે રહેતા હતા. એની ઘરવાળી એના પતિને રોજ ઠપકો આપીને કહેતી કે તમને કાંઈ નહીં અહીં રહેવાનું મન થયું. 12મા માળે થઈ આ ગમે ત્યારે ભૂકંપની આંચકીઓ આવે, હજી બધા છોકરાઓને લઈને લિફ્ટમાં બેસીને નીચે જાય તો આંચકી પૂરી. આના કરતા પેલા માળે મકાન લેવાય. પેલા માળે મકાન લીધું હોય ને તો જેવી ભૂકંપની આંચકી આવે એવા દરવાજા ખોલીને સીધા બહાર અદર પાડીને ઊભું જ રહેવાનું, કેટલા આવ્યા ને કેટલા ગયા. આખે ફ્લેટ નો લેવાય, આના કરતા પેલા માળે મકાન લેવાય. તમને તમારા દાદા એનો સમજાવ્યા. હા તો ઓલો ભાઈ રોવા મીઠો કે ગાંડી સમજો હગાઈ ન થતી એટલે અહીંયા આવ્યા. અમને ઓલો શોખ હતો ગામડે ઉપલેટામાં આવડા રૂમ મૂકીને અહીંયા આવ્યા છે. કેટલા રૂમ હતા એકવાર જોવા આય ગાંડી ખબર પડે. અને ગાંડી સમજો એવું કમાય આમ તો ગોધરા ન જવું ને. એ ભાઈ આમ જોવો, હવે તમને કહો સાચું, પ્રોગ્રામ બંધ, આપણે ઘરે બેઠા એને વાત માર તમારે કરવી છે. આ ગોધરાવાળા કોઈ એમ કહેતો હોય હોશિયાર નથી, ના આ સાહેબ બહુ હોશિયાર છે. કારણ કે આ ગોધરાવાળા પેલા વાડીએ આવ્યા, પછી ઘરે આવ્યા. તમારી સમજદારી ઉપર મને માન છે. લ્યો, ભાવનગરનો ઠાકોર નથી, નકર બબે ગામડા તમને દઈ દો સાહેબ, એવી તમારા ઉપર મને મોજ આવે આ સમજદારી ઉપર જ. અને બીજું ઈ કાં તો હું તો એમ કહું ભાઈચારી હોય ને ઇકબાલભાઈ, એને આ ગોધરાવાળા એને થાય. તમે મને પૂછો કઈ રીતે? કારણ કે આ હજી તમે 5 વર્ષ જવા દો, 5 વર્ષ પછી ગોધરાની એવી બધી માર્કેટ તો આવી જ ગઈ છે. અત્યારે કોઈને ખાતા જ નથી. હગાયું અહીં થાય છે ને તૂટી જ જાય તરત, 1 મહિનામાં તૂટી જાય. ઓલી 3-4 મહિના ટકે છે. બીજી વાત તમે એમ કેવો, તમે જુઓ હજી તમે 5 વર્ષ જવા દો, 5 વર્ષ પછી નાના છોકરા જેટલા રમતા છે ને એ બધા તમે પૂછશે ને તારા મામાનું ગામ કયું, તરત કે ગોધરા. નોસ્ટોપ ગોધરી આવી છે. હા, ઉપલેટાથી ગોધરા 7-8 તો બસો હાલે, બીજી 7-8 મૂકવી પડશે. હા, મને તો પૂછો કઈ અમારે એક મજીરા વાળો ઈ ક્યાંથી લઈ આવે, રામો પીર જાણે. આમાંથી કોઈ નથી, પણ અમારે એક મજીરા વાળો છે એ ક્યાંકથી આઉટસાઇડ થી ક્યાંકથી લઈ આવેલો. બરાબર, હું એની ઘરે ગયો, ઇકબાલભાઈ નો ફોન આવ્યો મને કે એને તમે બુક કરી દેજો. એનો જેવો ફોન આવ્યો એટલે બરાબર હું એની ઘરે ગયો. મેં જઈને કીધું, તો મેડમ જ બહાર આવ્યા ગોધરાવાળા. મેં કીધું બેન છે મારા ભાઈ? મને કે માલ્લમણ વચ્ચેવાળા બોચેવાળા અરમચુલા હારે અચવા ઈ અલ્લમણ વચ્ચેમાં હારે છે. બીજું બેન આવતા ભવે આ બહુ ભેવ નહીં થાય. મારી માં દુખડા લઈને ગયો આવ્યો. ભાષા નથી સમજાતી, તમે શું કરો ભાઈ? જરા એની ભાષા. અને બીજું તમે મને પૂછો ભાષા નથી સમજાતી. એક ફાયદો છે, ફાયદો પુરુષને, કારણ કે આપણી બા ના આપણી બાંધે અને આપણી બા એમ કે બટાટા ઓ હું કે તરત આપણે કહેવાનું છે કાંઈ નહીં બા આમ જો તારા વખાણ કરે. ડખો ત્યાંથી હાવ પૂરો થઈ જાય સાહેબ. પણ સુરતની અંદર એમ કહેતા હતા કે આ 12મા માળે ન લેવાય, એના કરતા પહેલા માળે મકાન લેવાય. પણ સાહેબ ઈના ઈ સુરતની અંદર 2 વર્ષ પછી પાણી આવ્યું ને ત્યારે પહેલા માળે રહેતા હતા ને એમ કહેતા હતા કે આના કરતા 12મા માળે હોત તો સારું, પહેલા માળે મકાન લેવાય નહીં. આ ઘટના બધી સાબિત થઈ શકે કે હિન્દુસ્તાનની ધરતી ઉપર આપણા વડીલોના, આપણા માવતરના હજી કાળજા સલામત છે અને એનો ક્યાંક હજી આશીર્વાદ ભરે છે અને હજી આવા ક્યાંક દાન દેવાય છે સાહેબ. એના હિસાબે આ ધરતીને કાંઈ ન થતું હોય. અને બીજી વાત એ કે સુરતમાં પાણી આવ્યું તેથી આ ટીવી રિપોર્ટરો પોગી ગયા હતા. ઈ ટીવી વાળા, જી ગુજરાતી વાળા બધા પોગી ગયા. બધા બાયુના ઇન્ટરવ્યુ લીધા. બોલો, તકલીફમાં કોઈ તકલીફ ન પૂછાય, પણ આ લોકો પૂછતા હતા. તકલીફમાં કોઈ તકલીફ ન પૂછાય, કોઈ નકુશામાં આંગળી આવી ગઈ, ન્યા જઈને તમે કે શું છે તો એ શું કે એ મારે તમને કહેવાનું ન હોય.
ન્યાય માં કરતા હતા ભલા બેનું એ બધા ઈટી વાળા જી ગુજરાતી વાળા તરત પોગી ગયા બધા બેનો ને માઇક રાખી રાખીને પૂછતા હતા હે બેન તમને શું તકલીફ ઈ કે સાહેબ આ તરી છી તું સામે તરતો આવીશો ને પાછો તું કે તકલીફ હું ઈ કે તકલીફ કાંઈ નહીં સાહેબ અહીંયા તરી છી કે એમ નહીં બેન તકલીફ હું ઈ કયો ઈ કે સાહેબ મારું મકાન તણાઈ ગયું ઓલા આશ્વાસન આપ્યું કે બેન મુંજાવાનું ન હોય લેર કરી આનંદ કરી આમ જો સરકાર સહાય કરશે આગળ ગયા બીજા બેન ને પૂછ્યું બેન તમને શું તકલીફ ઈ કે સાહેબ સેમ પ્રોબ્લેમ મારે છોકરાને બાંધ્યો એની માં દફતર બાંધ્યું નિશાળ મૂકવા જાય છે જો તું મૂકી આવતો હું પાછી વળી જાઉં ઈ કે એમને બેન તકલીફ હું ઈ કે કાંઈ નહીં સાહેબ મારું મકાન તણાઈ ગયું ઓલા આશ્વાસન આપ્યું કે બેન મુંજાવાનું હોય લેર કરી આનંદ કર આમ જો સરકાર સહાય કરશે આગળ ગયા બીજા બેન ને પૂછ્યું બેન તમને શું તકલીફ ઈ કે સાહેબ મારું મકાન ને બાજરું ઘઉં બધુંય તણાઈ ગયું કે બેન મુંજાવાનું હોય લેર કરી આનંદ કર આમ જો સરકાર સહાય કરશે આગળ ગયા તો એક બેન રોતા હતા એને પૂછ્યું બેન તમને શું તકલીફ ઈ કે સાહેબ મારો ઘરવાળો ખોવાઈ ગયો વાહ તાલી પાડો તો એ કારે પાડો ઠેઠ લગેલ મને ખબર પડે કઈ વાંધો આવે એવું નથી હવે બેન ને પૂછ્યું હું તકલીફ કે સાહેબ મારો ઘરવાળો ખોવાઈ ગયો હવે એને તો ન કહેવાય સરકાર સહાય કરશે અને આવું કે તો ભેરોય ન થાય કોઈ ઓલા આશ્વાસન આપ્યું કે બેન મુંજામાં લેર કરી મારીમાં આનંદ કરી એક કામ કરી ફોટો હોય તો લાય આખા સુરતમાં રખડવાનું જરશે દઈ જાઉં ઈ કે સાહેબ ફોટો પાણી તણાઈ ગયો ફોટો હોય તો હવે આખું ઘર ગોતવા ન નીકળી ઈ કે બેન મુંજાવાનું ન હોય હવે તો કોમ્પ્યુટર યુગ આવી ગયો તાર ઘરવાળા હતા કેવા ઈ ખાલી કે શબ્દ ચિત્ર આજ કોમ્પ્યુટરમાં ફોટો બનાવી નાખી કેમ સાહેબ ઈ કે હા તાર ઘરવાળા હતા કેવા બોલવામાં એનું માથું કેવું મોઢું કેવું તરત ફોટો બની જાય કેમ સાહેબ ઈ કે આ તાર ઘરવાળા હતા કેવા ઈ કે સાહેબ એમ તો અમિતાભ બચ્ચન જેવી હાઈટ હતી ઋતિક રોશન જેવી બોડી હતી સલમાન ખાન જેવી આંખો હતી બાજુમાં બાઈ ઉભી હેઠો માર્યો કે તારે ઘરવાળો ક્યાં આવો હતો તાર ઘરવાળો ડિસ્કો ટાલ્યો હતો ઓલી કે હારો લઈ આવે તો તાર બાપ નું હું જાય ભલે લઈ આવે અમારે પેટીએમ કોઈને વાંધો ન તને શેનો વાંધો ઈ કે અત્યારે સાહેબ કોમ્પ્યુટર યુગ આવી ગયો અત્યારે આવડો યુગ જે આવ્યો છે ને એ આનંદ અને લેર કર્યા જેવો કોઈ યુગ આવ્યો હોય તો આ યુગ આવ્યો છે અને બીજી વાત આ મોબાઈલ નો યુગ આવી ગયો કોમ્પ્યુટર નો યુગ આવી ગયો મોબાઈલ આવી ગયો એક તકલીફ થઈ ગઈ આ બધા પાસે મોબાઈલ છે બબે ફોન ઓલા કંપનીમાંથી છોકરીઓને આપણને રોજ માટે આવે તમે હુતા હોય જમતા હોય તાઈ ફોન આવે તરત આપણને છોકરીઓ કે એક ક્વોલિટી લેને કે લીએ એક દબાઈએ એ ગાના લેને કે લીએ 4 દબાઈએ તમારે જો આ ગીત લેવું હોય બીજા સંભળાવવું હોય ક્વોલિટી તરીકે રાખવું હોય તો એકડો દબાવો બગડો દબાવો ચોકડો દબાવો આવા રોજ એક ફોન આવે હજી તમે 5 વર્ષ જવા દો 5 વર્ષ પછી છોકરા છોકરીઓની હગાઈ કરવા નહીં જવું પડે એ મોબાઈલમાં છોકરીઓ તમને રોજ ફોન કરીને કહે કે તમે મારી સાથે લગ્ન કરવા માંગતા હોય તો એક દબાઈએ મારા મમ્મી સાથે વાત કરવા માંગતા હોય તો 2 દબાઈએ મારા પપ્પા સાથે વાત કરવા માંગતા હોય તો 3 દબાઈએ તમારા લગ્ન થઈ ગયા હોય અને બીજા લગ્ન કરવા માંગતા હોય તો આગલી પત્નીનું ગળું દબાઈએ અહીંયા લગીને હજી ફોન આવવાના તમે જોઈજો તો ખરા બીજી વાત અહીંયા 30 વર્ષની ઉપરના જેટલા મિત્રો બેઠા છે એ વિચાર કરો સાહેબ તમે જેથી 7 કે 10 વર્ષના હતા ત્યાંનું બાળપણ 2 મિનિટ માટે યાદ કરો સાહેબ આપણા બાળપણની અંદર ખાલી બેકિંગ વાય ટીવી હતા અને બેકિંગ વાય ટીવી ભરતભાઈ ખાલી આમ જો ઓલું રામાયણ સિરિયલ એક જ આવતી અને ગુજરાતી 4 વાગે ફિલ્મ આવતું રવિવારે ગુજરાતી ફિલ્મ જોઈને હું તમે રાજી થઈ જતા આપણા ઘરમાં ટીવી હતા નહીં બાજુવાળાને જોવા જવા પડતું 4 વાગે બાજુવાળાને ટીવી જોવા જાય એ લોકો નાસ્તો કરતા હોય આપણે બેઠા બેઠા કહેતા હોય લુખીના દેહે નહીં પણ કાંઈ વાંધો નહીં આપણે બરાબર અને પાછું ઈ ટાણે ઓલા પટપટિયા આવે પટપટિયા જેવા આવે લગાસી પર એરિયલ હોય એક જણો અગાસી પર ચડે એક જણો નીચે રીએ એક જણો ટીવી પાસે રીએ અહીંથી ઓલો કે આમ ફેરે આમ કરીને એટલે ઓલો પાછો ત્યાંથી અવાર કે આમ કઈ એમ કઈને એરિયલ ફેરવતા તઈ ટીવી બરાબર હાલતું તોય પટાતો એટલા ને એટલા આવતા આ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ઉપર કોઈ દી પાણીના પોતા ન મુકાય પણ હું તમે ઈ બુસ્ટર ઉપર પાણીના પોતા મૂકતા અને ઈવડું સારું વ્યવસ્થિત આવી જતું હા ગામડામાં એક રામાયણ સિરિયલ એક જ આવતી હમણાં ગામડામાં એક બેનને મેં પૂછ્યું મેં કીધું બેન આ ફેર તમે રામાયણનો હપ્તો કેમ ન જોયો મને કે હાણસી નો જેડી બીજું મરે એટલે આવું હાણસી ને રામાયણ હપ્તાનું મને કે ભાઈ હાણસી ચેનલું બદલી છે ધડિંગ તઈ તો એ ચેનલું બદલતી ઓલું બૂસ તો નીકળી ગયું હોય એમાં હાણસિયું નાખીને ચેનલું બદલે અને રામાયણ સિરિયલ એક જ આવતી કાલે સવારે તમે રામાયણ સિરિયલ નિરખીને જોઈજો એમાં મેન ડાયલોગ રામ રાવણના જ હોય પાછળ જે વાંદરા રાક્ષસો બાંધતા હોય એનો 200 પગાર હોય અને એને સવારના પોરમાં કહી દે આક્રમણ
જઈને લડવા જ મંડે, બીજું એને કાંઈ ન હોય. પણ એ બાતતા બાતતા વાંદરા રાક્ષસો વાતું કરતા હોય એની હાંભળ્યા જેવી એના હોઠ ઉપરથી તમને ખબર પડી જાય કે આવી કંઈક વાતું કરે છે. એ આપણા તો ધ્યાન ક્યાં હોય? રામ રાવણના તીર ભટકાતા હોય ને જે ડાયલોગ બોલાવતા હોય એમાં ધ્યાન હોય. પાછળ બેકગ્રાઉન્ડમાં વાંદરા રાક્ષસો બાતતા હોય ત્યાં આપણું ધ્યાન ન હોય. પણ કાલ સવારે તમે જોઈજો રામાયણ સિરિયલમાં વાંદરા રાક્ષસો બાતતા બાતતા વાતો કરતા હોય. સવારના પોરમાં કે આ કેમાં જઈને લડવા જ માંડે. કેટલા ભાઈઓ? એ કે આમ 4 ભાઈઓ. એ કે 4 આમાં જ છો હોય કે 4 આમાં જ છે. 2 વાંદરા બન્યા ને 2 રાક્ષસો બન્યા. એ કે એમ નહીં તારે પગાર કેટલો? પગાર કે 50 રૂપિયા છે ને કીધું જો વધારે શૂટિંગ હાલશે તો 100 રૂપિયા કરી દેવું. એ કે એમ નહીં તાર પાસે પાન માવો માણેકચંદ કઈ છે? એ કે નારે ના તો લુખા હું ધડો ગબ્દન તરવાલ ગાલજે બઠો. મને તમને એમ લાગે કે રામ રાવણના યુદ્ધમાં મારી નાખ્યો, પણ ના, આને માવા હાટું મારી નાખ્યો ભાઈ. જેટલા અત્યારે ફિલ્મો આવે એ બધા રમત કરવા માંડ્યા. હમણાં એક પિક્ચર મેં જોયું લગાન, આખે આખું ક્રિકેટ ઉપર આવ્યું. એના પછી એક પિક્ચર આવ્યું ચકદે, આખે આખું હોકી ઉપર આવ્યું. અમારા મિત્રોની ફરમાઈશ એટલે લઈ લો આવડ્યા. મને એક જણા હમણાં પૂછેલું, મને કે હરદેવભાઈ આવડું ચકદે આવ્યું હોકી ઉપર, એના ઉપરથી આપણું ગુજરાતી પિક્ચર બને તેનું નામ શું રાખવામાં આવે? મેં તો હા વહેલું તો એનું નામ રાખવામાં આવે ચકદે કબડ્ડી. મને કે એમને એમાં હીરો હિરોઈન તરીકે કોને લેવા? મેં તો આપણો અમિતાભ બચ્ચન કયો, આપણો ઋતિક રોશન કયો, જે કંઈ ગણો એ વર્ષોથી એક ને એક હીરો આવેલો આવે છે, નરેશ કનોડિયા. મને કે એમને હિરોઈન તરીકે કોને લેવી? મેં તો આપણી પ્રીતિ ઝિંટા કયો, ઐશ્વર્યા રાય કયો, જે કંઈ ગણો એ વર્ષોથી એક ને એક હિરોઈન આવેલી આવે છે, સ્નેહલ લતા. મને કે એમ નહીં, એ કેવડી ફિલ્મ બહાર પડે તેના ડાયલોગ કેવા હોય. કદાચ મારા પોઈન્ટમાં ઇકબાલભાઈ નરેશ કનોડિયા આવે તો આવે અને સ્નેહલ લતા આવે તો આવે. અને તમને એમ લાગે કે ઓરિજિનલ આવ્યા તો એક હારે તાલી પાડજો. એટલે મને ખ્યાલ આવે માતાજી મઠમાં આવી ગયા, હવે કઈ વાંધો નથી. પણ 2 મિનિટ માટે કદાચ વિચાર કરો, ગોડલાનું ઝાડ હોય, નીચે નરેશ કનોડિયા અને સ્નેહલ લતા બે ઊભા હોય તો ચકદે કબડ્ડી એ ફિલ્મના ડાયલોગ કેવા હોય? આ બાજુ નરેશ કનોડિયા કે ગોરંદે ગોરંદે એકવાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે ગોરંદે, એકવાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે, મને મારી બાપની હાલ ને બાટલો લેવા જાવ દે ગોરંદે, એકવાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે. આ બાજુ સ્નેહલ લતા, ના મેરું ના, તને કબડ્ડી રમવા નહીં જવા દઉં. કબડ્ડી રમતા રમતા તમારી કેડમાં ક્યાં કોટો ચાક્યો થઈ જાય. તમે રેવા દો મારો નાથ. ના ગોરાંતી ના, તું એકવાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે ગોરાંતી, એકવાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે. ના મેરું ના, તમે શરદીના છૂટા દર્દી છો. કબડ્ડી રમતા રમતા તમારા નાકમાંથી સેડા નીકળી જાય. રેવા દો. ના ગોરાંતી ના, તું એકવાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે ગોરાંતી, એકવાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે. તો હાલતી નો થા. તો ઈ કે હું નીકળી પડ્યો, નીકળ નહીં કે તારા જેવા તો કેટલા અહીંયા આવે છે. બીજી વાત સાહેબ, જેટલા જેટલા અહીંયા સંતો છે સાહેબ, હમણાં કુંભનો મેળો ભણાણો આપણો, અને કુંભના મેળાની અંદર સાહેબ એક આંકડો આવ્યો, અને એ આંકડાની અંદર કુંભના મેળામાં આંકડો આવ્યો. એ આંકડા છાપામાં આવ્યા પછી એ આંકડો એટલો આવ્યો હતો કે આ હિન્દુસ્તાનની ધરતી ઉપર 5 કરોડ સંતો છે સાહેબ. આ હિન્દુસ્તાનની ધરતી ઉપર 5 કરોડ સંતો છે. જે ધરતી ઉપર 5 કરોડ સંતો હોય એ ધરતીનું કોઈ દી રૂવાડું પણ ખાંગું કોઈ દી ન થાય સાહેબ. આ કુંભના મેળામાં જેટલા હતા એની જ ગણતરી થઈ. બીજું આપણે અહીં જેટલી વસ્તી ગણતરી થઈ એમ જ એ વસ્તી ગણતરી કુંભના મેળામાં કરી હતી. એમાં જ્યાં ન્યા હતા એની જ થઈ હોય ને. આ જેલમાં છે એની તો આમાં ન થઈ હોય. અમુક અમુક ગુફામાં છે એની આમાં ન થઈ હોય. અમુક અમુક તપ કરે છે એની કઈ આમાં ગણતરી ન થઈ હોય. આ જેટલા ન્યા હતા એમાં એની સંતોની ગણતરી થઈ. અને બીજી વાત એ કે અત્યારે અમુક સંતો જેલમાં છે, અમુક ગુફામાં છે, અમુક અમુક તો તમે જોવો યોગા કરાવે છે, જમાવટ છે સાહેબ. હું રામદેવજી મહારાજને ખૂબ ખૂબ લાખો લાખો અહીંથી વંદન કરું છું સાહેબ, કારણ કે કેટલાયને ટીકડા ખાતા દવા લેતા બંધ કરી દીધા. એ રામદેવજી મહારાજને એકવાર જોરદાર તાલીના ગરગા સાથે વધાવો સાહેબ. વિશ્વ કોને કહેવાય, હિન્દુસ્તાન કોને કહેવાય, હિન્દુસ્તાનનો પ્રેમ શું કહેવાય, એ જો કોઈએ શીખાયું હોય ને તો એ રામદેવજી મહારાજ શીખવાડ્યું સાહેબ. હમણાં એક જગ્યાએ ઓલા પ્રોગ્રામમાં ગયો, બધા બેનું નખ ગણતા હતા. ટીકડી 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 ટીકડી. મેં તો બેનો શું કરો છો? મને કે નખ ઘસી છે. મેં જો નખ ઘસવાથી શું થાય? મને કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસવાથી વાળ કાળા, રેશમી ને લાંબા થાય. મેં તો બહુ સારું કહેવાય. મેં આ બધાને કીધું નખ ગહો, બધા નખ ગહવા માંડ્યા. મેં તો આ તો તેલ નહીં વાપરવાનું, શેમ્પુ નહીં વાપરવાનું, નખ ઘસો, નખ ઘસવાથી વાળ કાળા, રેશમી ને લાંબા થાય. હું નખ ગહવા માંડ્યો. આગળ ગયા એક બેન આમ બેઠા હતા. મેં તો બેન તમે કેમ નખ નથી ગહતા? મને કે ભાઈ બહુ ગયા ને મૂછું વીગી. અમુક ફાવે તો કરવું.
પાછું મને કીધું કે ભાઈ કે આ તો સારું કર્યું વહેલું બંધ કરી દીધું, નહીતર મને દાઢી ઉઈ ગઈ તો આવું મારે દાઢી કરવા મને કોણ લઈ જાય, તમે જ કયો જઈને પાછા મને પાછું પૂછ્યું. બોલો વિધુભાઈ એ બધું રેવા દે, મને થોડી ખબર હોય. અમારા ગોંડલમાં એક બેન તો પોતાના હાહુનું બાવડું પકડ્યું, પોતાના સાસુનું બાવડું પકડ્યું, હાહુનું બાવડું પકડીને ડેલીની અંદર લીધા, ભણું નહીં બાવડું પકડેલું ભણીને દઈને બહાર કાઢ્યા, પાછા અંદર લીધા. હું જોઈ ગયો, મેં બેન શું કરો છો? મને કે મારા સાસુજી છે. મેં એટલે જ કહું છું આ ગુજરી જાય, તમે હાથ પકડીને ઘડીક ડેલીની અંદર ઘડીક બહાર, ડેલીની અંદર બહાર, હાથ બસ હચકાઈ જાય. મને કે તમને શું ખબર પડે? રામદેવજી મહારાજે કીધું છે. મેં રામદેવજી મહારાજે આવું કીધું હોય, હાહુને બાવડા પકડીને ડેલીને અંદર લેવા બહાર કાઢવા, અંદર લેવા બહાર કાઢવા. એ કે તમને શું ખબર? અમારા ટીવીમાં કાલે રામદેવજી મહારાજ કહેતા હતા કે સાસ કો અંદર લો, બહાર છોડો, અંદર લો, બહાર છોડો. મેં કીધું આ નહીં, ઓલું ગુજરી જાય. ઓલા શ્વાસ નું કે ના હાહુ નું સમજે. રામો પીર જાણે ક્યાં જાય સાહેબ. અને હું તો કોઈ યોગા ફાવે ને તો કરવા, કારણ કે આ શરીર આપણને જીવવા આપ્યું છે, વળ ખાવા નથી દીધું. અમુક રામદેવજી મહારાજને તમે જોઈને યોગા કરો એનો વાંધો નહીં, ટીવીમાં જોઈને કરો એનો વાંધો નહીં. અમુક તો ચોપડીઓ લઈ આવે, 10x10 ની નાની એવી વયડી હોય, એમાં હવાના પોરમાં ઉઠ્યા હોય, એમાં ઈ ચોપડી રાખે, ચોપડી વાંચતા જાય કે એક પગ માથા ઉપર ચડાવવું, પડીને દઈને ચડાવે, પછી આમ પાછું વાંચે કે બીજો પગે ચડાવવું, ધડીને દઈને આ પગે ચડાવે. આપણે જઈને કહીને ક્યાંય ગયા, એ કે રહોડામાં છે પાનું બદલી ગયું, જરાક પગ કટવા લાગો ને. પણ હું કામે ચડાવ્યા હતા, પણ પગ કટવા લાગો ને ઓલું લાગો ના. આ રામદેવજી મહારાજના યોગા આપણે કરીએ એટલું નહીં સાહેબ. આ રામદેવજી મહારાજના યોગા મુંબઈમાં હતા અને બિપાસા ગઈ હતી ત્યાં શીખવા. 5 વાગ્યામાં બિપાસા કોઈ દી ઉઠતી નથી, પણ પહેલી વાર ઉઠીને ગઈ 20 વર્ષ પહેલા, અને રામદેવજી મહારાજના યોગામાં બેઠી. ઈ ભેગી રામદેવજી મહારાજની એક આંખ બંધ થઈ. ઈ થઈ હજી નથી ઉગડી. હજી બાબા આમ કરે, ચલો યોગા કરો યોગા, चलो करो योगा, देश को आगे बढ़ाना है, चलो. કીધું ભાઈ રેવા જીવો, ભોકે સડી જાઓ કારણ વગર. એક જણ તમારો ગોંડલમાં આમ કરતો હતો. મેં કીધું ભાઈ આ શું કરો છો? મને કે આસન. મેં કીધું બળી આ કયું આસન? મને કે દુશાસન. મેં કીધું ગમે ત્યાં ન કરતો, કોક માર છે ભાઈ. હા, અમુક તો ખબર જ નથી, લેવા દેવા વગરના વનમેમ કરી જાય છે. પણ સાહેબ એક વાત ચોક્કસ કહી દઉં, કારણ કે આ ધરતી છે ને એ દાતારોની ધરતી છે, આ ધરતી છે ને એ સુરવીરોની ધરતી છે, અને આ ધરતી છે ને એ સંતોની ધરતી છે. અને ત્યારે કદાચ મને અહીંથી કહેવાનું મન થાય સાહેબ, રાજસ્થાનની ઘટના મને અત્યારે યાદ આવે, ત્યારે ડુંગર ભરવાડ યાદ આવે સાહેબ. ડુંગર ભરવાડ યાદ આવે, કારણ કે સાહેબ ડુંગર ભરવાડની માત્ર 11 વર્ષની ઉંમર, અને 11 વર્ષની ઉંમરમાં ડુંગર ભરવાડ ને સાહેબ એકવાર દોડ લાગી ગયેલી. મારે ભગવાનને મળવું, મારે ભગવાનને જોવો છે સાહેબ. સાહેબ પહેલી વેલી કોઈ સાખી લખી હોય ને માલદેવભાઈ, તો પહેલી વેલી સાખી કબીરે લખી, અને કબીરે એવું કીધું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય. પણ બલિહારી ગુરુદેવ કે જેને ગોવિંદ દિયો બતાય, જેને ભગવાનના દર્શન કરાવ્યા હોય, એને પેલા દર્શન, એને પેલા પગે લગાય. પણ સાહેબ ડુંગર ભરવા તેથી કહેવાય કે 11 વર્ષની ઉંમરમાં જેટલા લોકો મળે ને, જરાય ભગવું કપડું જોવે ને, જરાય સંતો જોવે ને, એટલે એના પગમાં પડી જાય એટલું કે બાપા મારે ભગવાનને મળવું, મને ભગવાન બતાવો. સંતોને એમ થાય કે ભલા માણા આ વર્ષોથી અમે તપ કરી કરીને તૂટી ગયા, અને અમને ભગવાનના દર્શન નથી થયા, અને તારે ભગવાનને મળવું છે? હા બાપુ મારે ભગવાનને મળવું, મને ભગવાન બતાવો. અરે ભલા માણા એમ થોડા ભગવાન મળતા હોય છે? ગામમાં જેટલા મળે ને બધાને ડુંગર ભરવાડ 11 વર્ષની ઉંમરમાં પૂછે, બાપા મારે ભગવાનને મળવું, મને ભગવાન બતાવો ને, બાપા મારે ભગવાન બતાવો ને. એમાં ગામમાં કોઈ વિચાર કર્યો કે કામ કરો, આ ડુંગર છે ને એને ભીમપુરી બાપુ પાસે મોકલી દો. ગામની બહાર ભીમપુરી બાપુનો આશ્રમ, અને આને ભીમપુરીનો ભેટો કરાવી દો. હમણાં આ ભગવાનને મળવાનું મૂકી દે, અને ભીમપુરી બાપુનો મગજ એવો ફાટેલ ભાઈ, કોઈ એની પાસે ન જાય, શિષ્યો પાસે જાતા પીવે. આવો ભીમપુરી બાપુનો મગજ, અને વિચાર કર્યો કે આને ભીમપુરી બાપુ પાસે મોકલી દો. અને કોઈ કીધું કે ડુંગર તારે ભગવાનને મળવું છે? ઈ કે હા બાબા મારે ભગવાનને મળવું છે. જોવો છે તારે? ઈ કે હા. ક્યાં છે ભગવાન? ઈ કે કામ કર, બારોબાર ભીમપુરી બાપુ બેઠા છે, એની પાસે ભગવાન છે, જા તને ઈ ભગવાન બતાવશે. ડુંગર ભરવાડે કહેવાય 11 વર્ષની ઉંમરે ગણગણતી દોડ કાઢે, અને ગણગણતી દોડ કાઢીને કહેવાય ભીમપુરી બાપુના પગમાં પડી, અને એટલું કીધું બાપુ મારે ભગવાનને મળવું, મારે ભગવાન જોવો છે.
ભીમપુર બાપુનો મગજ હલી ગયો. એટલું કીધું, ડુંગર ભગવાન જોવો છે? એ કે હા મારે ભગવાન જોવો છે. કામ કર, આપણી ગૌશાળા છે, ગવત્રીઓ છે, એ ગાયોની અને ગવત્રીઓની સેવા કરવા માંડ અને ભગવાન આવશે ને એટલે હું તને ચોક્કસ બોલાવી જાતો. ડુંગર ભગવાન કહેવાય સાહેબ માત્ર 11 વર્ષની ઉંમરમાં કહેવાય ગૌશાળામાં વયો ગયો, પણ ગવત્રીઓની સાહેબ ડુંગર ભરવાડે એવી સેવા કરી, સેવામાં લાગી ગયો સાહેબ. માટી ભગવાનની સેવા કરતા કરતા સાહેબ એના વાહિદા, એના મળ મૂતર ઈ ઉપાડી અને 10 વર્ષ લગી ડુંગર ભરવાડે સેવા કરી, પણ બનાવ એવો બન્યો ડુંગર ભરવાડના માથામાં જીવડા પડી ગયા સાહેબ. ડુંગર ભરવાડના માથામાં જીવડા પડી ગયા અને એમાં બરાબર ડુંગર ભરવાડની 30 વર્ષની ઉંમર અને 30 વર્ષ લગી કહેવાય કે 20 વર્ષ લગી એક તારી ગવત્રીઓની સેવા કરીને એમાં બરાબર ભીમપુરી બાપુ પાસે એક દી જઈને એટલું કીધું, બાપુ 20 વર્ષ લગી ગવત્રીઓની સેવા તમે કીધું એટલે કરી, ભગવાન આવ્યો તો બાપુ, ભગવાન આવ્યો તો, મારે ભગવાનને મળવું છે. અને ભીમપુરી બાપુનો મગજ હટી ગયો અને એટલું કીધું, ડુંગર ભગવાનને મળવું? કે હા. ઈ કે તારો ભગવાન છે ને ઈ આપણા બુટિયા કુવામાં પડ્યો, જા પડ એમાં અને તારા ભગવાનને મળી લે જા. અને ડુંગર ભગવાનને એમ થયું આ મારો ગુરુ છે, મારો ગુરુ ભીમપુરી બાપુ કોઈ દી ખોટું ન બોલે, મારો ભગવાન બુટિયા કુવામાં હોય ને હોય સાહેબ. અને તેથી કહેવાય ગળગળતી દોટ કાઢે અને ગળગળતી દોટ કાઢી અને એ બુટિયા કુવામાં પોતે પોતાનો શરીર છે, પોતાનો દેહ છે, એ અંદર જે આમ પડે અંદર આ સાહેબ અખી બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા ત્યાં કહેવાય કે થડકી ગયો કે જો જાવું જો હે અને આ ડુંગરને જો કાંઈક થઈ જાય ને તો કાલ સવારે મારો કોઈ વિશ્વાસ નહીં કરે, મારો કોઈ ભરોસો નહીં કરે. અને પરમાત્મા ભગવાન છે સાહેબ રૂબરૂ આવી ગયા અને ડુંગર ભગવાનને તેડી લીધો સાહેબ. ડુંગર ભગવાનને તેડી અને બહાર આવ્યા. ડુંગર ભગવાનને કીધું હું ભગવાન છું સાહેબ. ડુંગર ભગવાને તેથી ભગવાનને આટીએ નાખ્યા કે તમે ભગવાન ન હોય. ભગવાન ગોટે છોડ્યા કે આને હવે સાબિતી કઈ રીતે કરવી કે ભગવાન ન હોય, કે તમે ભગવાન નથી તો પણ ભગવાન, અરે હું ભગવાન છું, એને કે લાયસન્સ તો ન બતાવે કે ચૂંટણી કાર્ડ ન બતાવે કે ભાઈ હું જ ભગવાન. અને તેથી કીધું કે ડુંગર કોણ કે હું ભગવાન છું તો તું માન. ઈ કે મારો ગુરુ ભીમપુરી બાપુ આવીને એમ કે તમે ભગવાન છો તો હું માનું, બાકી ન માનું, તમે ભગવાન છો. 2 મિનિટ મારે પેલા ભીમપુરી બાપુ આવીને એમ કે અને કીધું, ડુંગરે કીધું કે પણ તમે ભાગી જાવ તો. પણ તેથી સાહેબ ઈ ડુંગર ભરવાડે ભગવાનને જાળવે બાંધ્યા અને ભીમપુરી બાપુ પાસે ગળગળતી દોટ કાઢીને ગયો અને કીધું બાપુ ભગવાન આવી ગયો. ભીમપુરી બાપુ ને એમ થયું ભોળાનો ભગવાન હોય તો હોય હો. અને ભીમપુરી બાપુ આવ્યા અને ભીમપુરી બાપુ સાહેબ ભગવાનના પગમાં પડી ગયા, તોય ડુંગર ભરવાડ પગે નથી લાગતો. કીધું કે આ ભગવાન છે. અને તેથી સાહેબ ભીમપુરી બાપુએ ડુંગરને એટલું કીધું કે ડુંગર તું મારો કેવો શિષ્ય છો, કારણ કે અત્યાર લગી શિષ્ય ગુરુએ શિષ્યને ભગવાનના દર્શન કરાવ્યા, પણ તું મારો એવો શિષ્ય નીકળો કે મને ભગવાનના દર્શન કરાવ્યા. બરાબર શિષ્યને આવી વાતો, લોક સાહિત્યની વાતો કરતા કરતા કદાચ આવી કેટલી રાતોની રાત ટૂંકી પડે, પણ એટલા બધા કલાકારોની અહીંયા હાજરી છે, એટલા બધા કલાકારો અહીંયા આવ્યા છે. આમ તો ઘણી બધી વાતો અહીંથી થઈ છે અને ભરતભાઈ ની અમારે ફરમાઈશ છે. આ પૈસા તો એ બોલવાના છે, ઓલું મને આહિરનું એક સ્પેલિંગની વાત છે એ હવે કહી દો ભરતભાઈ. આમ તો તમને બધાને ખ્યાલ છે જી ગુજરાતીમાં મોના થીબાનો એક કાર્યક્રમ આવતો, 1.25 લાખનો, કરોડપતિ પછી એક કાર્યક્રમ આવતો. એમાં મારો કાર્યક્રમ હતો ત્યારે મોના થીબાએ મને પૂછેલું, મને કે હરદેવભાઈ તમે આહિર છો? મેં કીધું હા. તમને કઈ શંકા છે? મેં ઈ કે ના એમ નથી કહેતી, પણ તમે આહિર છો? મેં કીધું હા. ઈ કે આહિર એટલે શું? એટલે મેં એને તો કીધું, મેં કીધું આહિર એટલે આમ, મેં કીધું બેન કદાચ હું તમને ઐતિહાસિક વાત કરવા બેહું તો આવા કેટલાય તમારા એપિસોડ ટૂંકા પડે, પણ ટૂંકમાં અને શોર્ટમાં કદાચ કહું તો આહિરનો મિનિંગ, આહિરનો મતલબ એવો થાય, કારણ કે અમે અમારી ગાડી પાછળ અનેકાનો આ, હને રસવાઈ હીર, અને કાંઈની ર, આવું આહિર લખાવી ગુજરાતીમાં. હવે થોડાક અમે આગળ છીએ એટલે અમે ઇંગ્લિશમાં લખાવી AHI અને R, આવો સ્પેલિંગ લખાવી. બરાબર ને? ખોટો નથી ને? હે, શિક્ષક તો છું જ હું, કાંઈ વાંધો નહીં, કદાચ ખોટો પડે હોતો, કારણ કે હું એક શિક્ષક છું, ભલે તમને લાગતો ન હોય, કાંઈ વાંધો નહીં.
અને એવો એક આપણે સ્પેલિંગ આવે અમારે AHI અને R. મેં કીધું આવો સ્પેલિંગ અમારો આહિરનો આવે ને અમે અમારી ગાડી પાછળ લખાવી. મેં કીધું બેન એ એટલે એરટેલ, એરટેલનું જે સિમ કાર્ડ આવે ને મોબાઈલમાં ઈવડું એ એટલે એરટેલ, પછી આવે H એટલે હચ, પછી આવે I એટલે આઈડિયા, પછી આવે R એટલે રિલાયન્સ. આ હંધાઈ કવરેજ પકડે ને એને આયર કહેવાય. મેં કીધું આ એક બધા કવરેજો એમાં આવી જાય સાહેબ. એમાં પછી સાહેબ દાતારીનો કવરેજો પકડાણા છે, એની અંદર સાહેબ સુરવીરતાનો કવરેજો પકડાણા છે, અને એની અંદર સાહેબ દીકરાને ખાંડી અને ખવડાવી દેવાના કવરેજો પકડાણા છે સાહેબ. એક કવરેજો પકડાણા સાહેબ. અને બીજું એ કે આવા કવરેજો પકડાણા હોય ને, આવા જ વડવા હોય ને, એ 72મી પેઢીએ 33મી પેઢીએ જ્યાં હોય ત્યાં સાહેબ આવા હોય ને વડવા, તો જ ઇકબાલભાઈ આવા છોકરાનું તમે લઈને આવો. એટલે જ હેમંતભાઈ થી લઈને તમામ મિત્રોને આવો વિચાર આવે, બાકી આ વિચાર ન આવે સાહેબ. આ કવરેજ જ ન પકડા, કવરેજ બહારનું જ પીવું જાય. પણ હેમંતભાઈ થી લઈ આ તમામ મિત્રોને અહીંથી ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને આપ સર્વને મારી વિનંતી કે આપને ભગવાને પરમાત્માની કૃપા હોય તો અહીંયા ખૂબ રીતે આપજો. અને મનોજભાઈ ચંદ્રવાડિયાથી લઈ અને આ તમામે તમામ કાર્યક્રમને અમારે સાઉન્ડ સરદાર સાઉન્ડ અને આ બધા અમારો એવો એક ભાઈબંધીનો નાતો છે, અને એ નાતે જ્યારે આ કાર્યક્રમની અંદર આવવાનો અવસર મળ્યો અને